નમસ્તે મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. તો આજે હું તમારી સાથે એક એવો આઈડિયા શેર કરવા જઈ રહી છું જે આપણા જૂના વસ્ત્રો જેમ કે જે ચણિયાઓ પડેલા હોય છે એમનો ફરીથી આપણે રિયુઝ કઈ રીતે કરી શકીએ. તો એના માટે હું આજે તમારી સાથે ખૂબ જ સુંદર 6 આઈડિયા શેર કરવા જઈ રહી છું. કેમ કે આજકાલ બધા ડ્રેસ પહેરતા હોય છે, તેથી જે જૂના ચણિયા પડેલા હોય છે તેનો કોઈ પણ ઉપયોગ થતો નથી. અને ચણિયા જે એવી વસ્તુ છે કે જે જલ્દીથી ફાટતા પણ નથી અને વર્ષોના વર્ષ સુધી એ ચાલે છે. તો આ મારા જે ચણિયા છે એ 10-15 વર્ષ પહેલાંના છે. તો હું હવે ડ્રેસ પહેરું છું તો સાડીનો યુઝ હું બહુ જ ઓછો કરું છું, તો ચણિયા પહેરવાનો વારો આવતો જ નથી. તો આ બધા ચણિયા આપણે કઈ રીતે ફરીથી કામમાં લઈ શકીએ એ આજે આપણે જોવાનું છે. કોઈ પણ જૂના હોય, ફટેલા તૂટેલા ચણિયા પણ આ જે હું આઈડિયા બતાવવા જઈ રહી છું એમાં કામ લાગશે. અને આની ખાસિયત એ છે કે આપણે આમાં એક પણ કટ લગાવવાનો નથી કે નથી કોઈ સિલાઈ મશીનનો ઉપયોગ કરવાનો. એમનેમ જ આપણે આ બનાવવાનું છે જે હું કરવા જઈ રહી છું એ. અને જો તમને પણ આમાંથી કોઈના કોઈ આઈડિયા પસંદ આવે તો મને જરૂરથી બતાવજો. આશા રાખું છું કે કોઈ પણ એક આઈડિયા તો તમને આમાંથી ગમશે. અને આ જુઓ, આ મારો બહુ જ જૂનો ચણિયો છે અને એ મને ફિટ પડતો હતો તો મેં એને મૂકી દીધેલો હતો. તો હવે મને ખ્યાલ આવ્યો કે આપણે આનું શું કરવું જોઈએ. તો ચલો હું આજે તમારી સાથે આ આઈડિયા શેર કરું છું, તો તમે પણ ધ્યાનથી જુઓ અને તમે પણ બનાવજો. તો મેં એક બકેટ લઈ લીધી છે પ્લાસ્ટિકની, જે કલરવાળી ડોલો આવે છે ને એ ડોલ મેં લઈ લીધી છે આવી રીતે ઢાંકણા સાથે. તમારી પાસે જે પણ ડોલ હોય, બાલટી હોય, તમે એનો ઉપયોગ કરી શકો છો. જો મોટી ડોલ હશે તો મોટું બનશે અને નાની હશે તો નાનું બનશે, પણ બનશે તો ખરું જ. તો આમાં આપણે શું કરવાનું છે, જે ચણિયો જે મેં તમને અત્યારે બતાવ્યો એનો આગળથી જે નાડાવાળો ભાગ હોય ને ત્યાંથી આપણે એને ભેગો કરી લેવાનો છે આવી રીતે. અને ત્યાં એક ગાંઠ લગાવી દેવાની છે પહેલાં હલકી હલકી. તો બહુ ટાઈટ પણ ગાંઠ નથી મારવાની અને બહુ ઢીલી પણ નથી મારવાની. હવે આપણે શું કરીશું કે વચ્ચે જે આપણે બકેટ લીધી એને મૂકી દઈશું, અંદર એડ કરી દઈશું અને બાકીનું જે વધેલું કપડું છે એને બકેટની અંદર સરખી રીતે સેટ કરી દઈશું. અને પાછળ મિડલમાં રહે એવી રીતે આપણે ગાંઠ મારી લઈશું ફરીથી સરખી રીતે. અને આવી રીતે મિડલમાં ફિક્સ કરી દેવાનું છે કપડું. અને પછી અંદરની સાઈડ આવી રીતે ચારે તરફ એની પ્લેટ સરખી પડે એવી રીતે અંદર ફિક્સ કરી દેવાનું છે. વધેલું જે કાપડ છે એને આવી રીતે સરખી. મેં ઢાંકણ પહેલેથી કાઢી લીધું હતું, આપણે ઢાંકણનો ઉપયોગ અત્યારે નથી કરવાનો. એક વાતનું ધ્યાન રાખવાનું છે કે કાપડ જે છે એક જગ્યાએ ઢગલો ના થઈ જવો જોઈએ, ચારે બાજુ સરખી રીતે આવી જવું જોઈએ, પ્લેટ્સ પડે એવી રીતે. હવે આપણે એક દોરી લઈ લઈશું, એને આ રીતે બાંધી દઈશું. આપણે લોઅર ખરીદતા હોઈએ છીએ ત્યારે એમાં દોરી આવતી હોય છે, તેનો ઉપયોગ આપણે પછી કરતા નથી. તો આવી રીતે એ લોઅર હોય કે કોઈ પણ જાતની તમારી પાસે પડેલી નકામી દોરી હોય એને આવી રીતે બાંધી લેવાની છે. આ બકેટમાં કટ આવેલા હોય છે તેથી દોરી બાંધવામાં બહુ સરળતા રહી અને નીચે સરકી પણ નહીં જાય. તો દોસ્તો, આપણું મેલા કપડાં રાખવા માટેનું એક સરસ લોન્ડ્રી બેગ તૈયાર થઈ ગયું છે વગર પૈસે, એકદમ મફતમાં. તો છે ને દોસ્તો બહુ સરસ આઈડિયા. તો તમે પણ આવી રીતે યુઝ કરજો અને તમારા ઢગલો પૈસા બચાવજો. તો ચલો જોઈ લઈએ આગળનો બીજા નંબરનો આઈડિયા. આ આઈડિયામાં આપણે સેમ મેથડ ફોલો કરવાની છે. બસ અંદરનું કપડું જે છે એને બહાર કાઢીને અને તમારી પાસે કોઈ વધારાના કપડાં, નવા કપડાં કે કોઈ ખાદ્ય સામગ્રી જે હોય તે આની અંદર મૂકીને તમે એક સ્ટોરેજ બોક્સ તરીકે આનો ઉપયોગ કરી શકો છો. પછી ઉપરનું જે ઢાંકણું છે એને બંધ કરી લેવાનું છે અને વધારાનું જે કપડું છે તેને આ રીતે તમે સરખી રીતે સ્ટેપ બાય સ્ટેપ આવી રીતે કરીને એને ફિક્સ કરી શકો છો. સરખી રીતે તમે ચાહો તો આની અંદર તમે સેફ્ટી પિન પણ લગાડી શકો છો. આની ઉપર તમે ગોળ કુશન મૂકીને એક સિટિંગ ટેબલ તરીકે એનો યુઝ કરી શકો છો. બાળકોને ખૂબ જ ગમશે અને તમે ગમે ત્યાં આ ટેબલને મૂકી શકશો અને એ ખરાબ પણ નહીં લાગે. અત્યારે હું કુશન મૂકી રહી છું જે ચોરસવાળું છે. અગર તમારી પાસે ગોળ કુશન ના હોય તો આગળ હું તમને આઈડિયા બતાવવાની છું, એ તમને ખૂબ જ ગમશે.
ફરીથી તમારે જૂનો ચણિયો લઈ લેવાનો છે કોઈ પણ, અને એને આવી રીતે ખોલીને નાડાવાળો ભાગ નહીં પણ નીચેનો જે ઘેરવાળો ભાગ છે, પહેલાં આપણે ચણિયાને ઊંધો કરી લઈશું અને પછી જે નાડાવાળો ભાગ છે એનાથી નીચે જે ઘેરવાળો ભાગ છે એની આપણે પ્લેટ લેતા આવી રીતે ભેગું કરી લઈશું. ભેગું કરીને અને એને ખંખેરીને સરખો કરી લઈશું, જેથી ઊંચો નીચું ના રહે આવી રીતે. અને પછી એને મિડલમાં આપણે એક દોરી બાંધી લઈશું ટાઈટલી. અને હવે નાડાવાળા ભાગ તરફથી આપણે એને ઊંધો કરી લઈશું એટલે સીધો થશે. અને જે વધારાનું કપડું હતું તેને વચ્ચોવચ્ચ આપણે ફિક્સ કરી લઈશું. પછી જો તમે સિલાઈ કામ કરતા હોય તો જે વધેલી કતરણ હોય એને તમે આની અંદર ભરી શકો. સોફ્ટ કપડાં આપણે અંદર ભરવાના છે, જૂની સાડીઓ વગેરે તમે આની અંદર ભરી શકો છો. હા, જીન્સ પેન્ટ વગેરે કોઈ પણ કડક કપડાં આની અંદર ભરવાના નથી. તેનાથી આપણે જે બનાવવા જઈ રહ્યા છીએ એ કડક બનશે. પછી શું કરવાનું છે, નાડાવાળો ભાગ છે, નાડું આપણે ખેંચી લેવાનું છે અને આ રીતે એને ટાઈટ ગાંઠ બાંધી લેવાની છે. અને પછી ઉપર આપણે હાથેથી થપથપાવી અને બધી પ્લેટ્સ છે ને સરખી રીતે કરી લેવાની છે. તો આપણું આ એક મસ્ત સરસ બનીને કુશન તૈયાર થઈ ગયું છે, જેને તમે બેડ સજાવવા માટે, સોફો સજાવવા માટે, યા તો પછી આપણે જે કન્ટેનર બનાવ્યું સ્ટોરેજ બોક્સ એની ઉપર તમે આવી રીતે રાખી શકો છો. છે ને દોસ્તો, બહુ જ એકદમ સરસ આઈડિયા. તો આ તમે ગમે ત્યાં મૂકી શકો છો, સોફા આગળ ગમે ત્યાં, બહુ સરસ લાગશે, ખરાબ નહીં લાગે. તો ચલો જોઈ લઈએ આઈડિયા નંબર 4. પણ આપણે ચણિયાને પહેલાં ઊંધો કરી લઈશું અને પછી નીચે ઘેરવાળા ભાગ તરફથી આપણે સરખી રીતે પ્લેટ્સ પાડતા ત્યાં આપણે એક રબર બેન્ડ લગાવી લઈશું. મેં અહીંયા રબર બેન્ડ લીધી છે, તમે ચાહો તો અહીંયા દોરીનો પણ ઉપયોગ કરી શકો છો. પછી આપણે ચણિયાને સીધો કરી લેવાનો છે અને આપણું આ એક બનીને તૈયાર થઈ ગયું છે એક કવર, મતલબ કે બ્લેન્કેટ રાખવાનું કવર બનીને તૈયાર થઈ ગયું છે. આપણે માર્કેટમાંથી જ્યારે પણ બ્લેન્કેટ લાવતા હોઈએ છીએ ત્યારે જે કવર હોય છે બહુ એનું મટીરિયલ સારું નથી હોતું, તો એ ફાટી જતા હોય છે. તો આપણે આ રીતે ચણિયાનો ઉપયોગ કરીને બ્લેન્કેટનું કવર બનાવી શકીએ છીએ. અહીંયા મારા નાના 3 બ્લેન્કેટ મેં અંદર મૂક્યા છે. તમે એક બ્લેન્કેટનું ડબલ બેડના હોય તો એવી રીતે પણ બનાવી શકો છો. છે ને દોસ્તો, એકદમ ફ્રીમાં બનેલું એક કવર. તો આમાં પછી બ્લેન્કેટને રાખ્યા પછી આપણે જે નાડાવાળો ભાગ છે એને સરખી રીતે ફિટ કરી દેવાનો છે અને ત્યાં આપણે ગાંઠ મારી લેવાની છે. તો દોસ્તો, છે ને એકદમ બહુ સરસ દેખાતું અને એકદમ સસ્તામાં તૈયાર થઈ જાય એવું એક કવર. તો તમે પણ આવી રીતે તમારા જૂના ચણિયાનો ઉપયોગ કરી શકો છો. આનાથી શું થશે કે હવા પણ નહીં લાગે અને ધૂળ, જે કચરો, જે રજ હોય છે એ પણ આની અંદર નહીં પડે અને તમે આને સરખી રીતે કબાટમાં પણ મૂકી શકશો. તો છે ને દોસ્તો, બહુ જ જોરદાર આઈડિયા. ચલો આઈડિયા નંબર 5 જોઈ લઈશું. હવે આપણે અહીંયા એક જૂનું બોક્સ લેવાનું છે અને બોક્સને આપણે ચણિયાની અંદર એડ કરીશું. જે આગળનો ઘેરવાળો ભાગ છે એ તરફથી આપણે બોક્સની અંદર એડ કરીશું અને જેટલો નીચે જાય એટલો જવા દઈશું. અને પછી એને ઊંધું કરીને નીચેનો જે ભાગ છે એને સરખી રીતે આવી રીતે ફિક્સ કરી લઈશું. અને પછી ત્યાં કપડાને સરખી રીતે ફિક્સ કર્યા પછી આપણે ત્યાં સેફ્ટી પિન લગાવી લઈશું. હું અત્યારે 2 સેફ્ટી પિનનો ઉપયોગ કરી રહી છું. આપ ચાહો તો 3 થી 4 પણ યુઝ કરી શકો છો અને ઈચ્છો તો તમે અહીંયા સિલાઈ મશીનથી ટાંકા પણ હાથેથી લઈ શકો છો. તો અહીંયા ફિક્સ કર્યા પછી આપણે બોક્સને સીધું કરી લેવાનું છે અને અંદરનું જે કપડું છે એને વ્યવસ્થિત રીતે ગોઠવી લેવાનું છે આવી રીતે. પછી અહીંયા તમારે કોઈ પણ કાર્ડબોર્ડને આના માપનું કાપીને અંદર મૂકવાનું છે, અથવા તો બાળકોના જૂના પડેલા જો પેડ હોય એ પણ તમે અંદર મૂકી શકો છો. મેં અત્યારે પેડ મૂક્યું છે. હવે આપણું આ એક સ્ટોરેજ બોક્સ બનીને તૈયાર થઈ ગયું છે. તો દોસ્તો, તમે આની અંદર તમારા કોઈ પણ કપડાં હોય એને આવી રીતે મૂકી શકો છો વ્યવસ્થિત રીતે. તો આપણું આ સરસ મજાનું સ્ટોરેજ બોક્સ તૈયાર છે. તમે આને અલમારીમાં મૂકીને રાખી શકો છો. કોઈ પણ નવા કપડાં ભરીને મૂકશો તો બહુ સુંદર દેખાશે અને આની ઉપર તમે બીજું પણ બોક્સ મૂકી શકશો. એ મારો આઈડિયા નંબર 6 હતો. તો દોસ્તો, કેવો લાગ્યો મારો આઈડિયા મને જરૂરથી બતાવજો. અને દરેક આઈડિયા જે છે એ ઘરની ચીજોથી બનાવેલું, મતલબ કે એક ચણિયાથી કોઈ પણ જાતના કટ લગાવ્યા વગર, સિલાઈ કર્યા વગર આપણે બનાવેલું છે. અને તમે આ ચણિયાને જ્યારે પણ ઈચ્છો તમે વોશિંગ મશીનમાં આને તમે વોશ કરી શકો છો, કેમ કે કોઈ સિલાઈ કરેલી નથી અને એ બગડશે પણ નહીં અને ફરીથી તમે આવી રીતે એનો ઉપયોગ કરી શકો છો.
તો દોસ્તો, દરેક આઈડિયામાંથી કયો આઈડિયા તમને વધારે ગમ્યો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને ક્યાંથી તમે, કયા શહેરથી કે ગામથી તમે આ વિડીયો જોઈ રહ્યા છો એ પણ કહેજો, અને તમારી સહેલીઓમાં વધારેમાં વધારે આ વિડીયોને શેર કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળું છું આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમને બધાને હર હર મહાદેવ.